સૌનું હાર્દિક સ્વાગત કરું છું। બાળકો, આપણે સાપોથીમાં 8 પાઠ સુધી આપણે પૂરું કર્યું છે। હવે પાઠ્યપુસ્તક આપણે ખોલવાની છે। શું ખોલવાનું છે? પાઠ્યપુસ્તક। એમાં પાઠ છે 9મો, પાના નંબર 95। પાઠનું નામ છે પોપટે ખાધી પાકી કેરી। શું ખાધું પોપટે? પાકી કેરી। એ હું તમને પાઠ સમજાવું છું, તમારે સમજવાનું છે। એક હતો પોપટ, તેને બહુ ભૂખ લાગી હતી। કોને ભૂખ લાગી હતી? પોપટને। તેણે આંબા પર કેરી જોઈ, પાકી પાકી કેરી। આંબા ઉપર તો કેટલી બધી કેરી હતી ને બધી પાકી પાકી કેરી હતી। કેવી હતી? પાકી પાકી। આંબા પર એક કાગડો રહે। આંબા ઉપર કોણ રહેતું હતું? કાગડો। પોપટને જોઈ કાગડાએ બૂમો પાડી। હવે આંબા ઉપર કાગડો રહેતો હતો ને પોપટને ભૂખ લાગી હતી। તે પોપટ કેરી ખાવા માટે આવ્યો તો કાગડો તો ના આપે ને, કેમ કે આંબાનું ઝાડ એનું જે ઘર હતું એ કોનું હતું? કાગડાનું હતું। એટલે કાગડો તો કઈ કેરી ખાવા આપે નહીં। એટલે પછી પોપટને જોઈને કાગડાએ શું કર્યું? બૂમો પાડવા માંડ્યો, કા 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 એમ બોલવા માંડ્યો। આ આંબાનું ઝાડ મારું છે। શું કહે છે કાગડો? કે આ આંબાનું ઝાડ મારું છે, ભાગી જા પોપટ ભાગી જા। શું કહે છે? ભાગી જા પોપટ ભાગી જા। એમ કરીને જોર જોરથી બૂમો પાડવા માંડ્યો, કા 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 એમ જોર જોરથી બૂમો પાડે છે, પોપટને ભગાડે છે। તો કાગડાની કાગરોળથી પોપટ ગભરાઈ ગયો। ગભરાઈ ગયો એટલે ડરી ગયો। આપણે શું કહીએ છીએ? બી ગયો। એટલે કાગડો જોર જોરથી રાડું પાડવા માંડ્યો, ચીસો પાડવા માંડ્યો તો પોપટ તો ડરી ગયો ને પોપટ ઉડીને દૂર એક ઘર પાસે ગયો। ક્યાં ગયો? પોપટ તો કાગડાના કાગરોળથી ડરી ગયો એટલે ઉડીને સીધો એક ઘર પાસે ગયો। તેની નજર મોટા રંગબેરંગી ફુગા ઉપર પડી। રંગબેરંગી એટલે કલરે કલરના ફુગા, જે સફેદ છે, લાલ, પીળો, કેસરી, વાદળી એવા રંગબેરંગી ફુગા હતા। તો એ ફુગા ઉપર પોપટની નજર પડી તો પોપટે ફુગાને ચાંચમાં લઈ ને આંબા નીચે બેઠો। ફુગો ક્યાં બેઠો? પોપટ ક્યાં બેઠો? ફુગો લઈને આંબાના ઝાડની નીચે બેઠો। તેના મનમાં એક વિચાર આવ્યો। કોના મનમાં વિચાર આવ્યો? કે પોપટના મનમાં વિચાર આવ્યો કે પોપટે પછી ફુગામાં ચાંચ મારી કે લાવ ને કે આ કાગડાને આ ઝાડ ઉપરથી મારે ઉડાડવો છે ને સરસ મજાની મારે પાકી પાકી કેરી ખાવી છે, પણ આ કાગડાભાઈ તો આંબા ઉપરથી કઈ જશે નહીં। તો એને કાગડાભાઈને એક વિચાર આવ્યો, એક યુક્તિ સૂજી। તેને શું કર્યું? પોપટે ફુગાને ચાંચમાં લઈને જોરથી એને ચાંચ મારી। કેમાં મારી? ફુગામાં। તો ફટાક અવાજ થયો। કેવો અવાજ આવ્યો? ફટાક અવાજ થયો। તમે ફુગાને સેજ ટાચણી મારો કે ખીલી મારો તો કેવો અવાજ આવે? ફટાક, ફુગો ફૂટી જાય ને। તો એ અવાજથી કાગડાભાઈ તો બી ગયા એટલે ડરી ગયા। તો કાગડાભાઈ કાકા કાકા કરતા કાગડાભાઈ તો ઉડી ગયા। કેવલો ફટાક અવાજ આવ્યો ને ફુગા ફોડ્યા એના, તો કાગડાભાઈ તો ડરી ગયા। પછી તે આંબાનું ઝાડ મૂકીને દૂર દૂર સુધી ઉડી ગયા। આંબાના ઝાડ પર જઈને પોપટભાઈએ કેરી ખાધી। પાકી પાકી કેરી કેટલી બધી હતી। તો પોપટે શું કર્યું? આંબાના ઝાડ ઉપર ઉડીને બેસી ગયો અને સરસ મજાની પાકી પાકી કેરી ખાવા માંડ્યો। પાકી પાકી કેરી, મીઠી મીઠી કેરી। પાકી કેરી કેવી હોય છે? મીઠી હોય છે। કેવી હોય છે? મીઠી। તમને ભાવે છે ને બધાયને? હવે તો કેરીની સિઝન આપણે આવશે એટલે તમારા માટે તમારા મમ્મી ને પપ્પા કેરી લાવે તો એ તમને ભાવે છે ને? સરસ કાચી કેરી પણ આવે ને પાકી કેરી પણ આવે। પાકી કેરીનો રંગ કેવો હોય છે? પીળો ને કાચી કેરીનો રંગ કેવો હોય છે? લીલો। તો તમને કઈ વધારે ભાવે છે? પાકી કેરી। પાકી કેરી ભાવે છે ને? તો પાકી કેરી ને મીઠી મીઠી કેરી પોપટભાઈએ તો સરસ મજાની
ખાધી. ને પોપટભાઈ તો પછી આનંદમાં આવી ગયા. તો પોપટભાઈ તો ગીત ગાવા માંડ્યા કે મજા પડી ભાઈ મજા પડી, મજા પડી ભાઈ મજા પડી, કેરી ખાવાની મજા પડી, કેરી ખાવાની મજા પડી. વાહ રે પોપટભાઈ વાહ વાહ વાહ. પોતાના પોપટભાઈ વખાણ કરે છે કે મને તો કેરી ખાવાની ખૂબ જ મજા આવી. ને કાગડાભાઈ તો ઉડી ગયા અને પછી મેં સરસ મજાની પાકી કેરી ખાધી. હવે તમે પણ પાકી કેરી ખાજો. હવે આપણે અહીંયા પ્રશ્ન નંબર 1 છે, એમાં આપણે જવાબ લખવાના છે. આંબા ઉપર કોણ રહેતું હતું? તો તમારે પ્રશ્ન તો લખેલો જ છે ને, તમારે શું કરવાનું છે? ખાલી જવાબ જ લખવાનો છે. આંબા પર કોણ રહેતું હતું? બે લીટી કરો ને તમે જવાબ આપો. આંબા ઉપર કોણ રહેતું હતું? કાગડો. કોણ રહેતો હતો? કાગડો. તો આપણે લખશું અહીંયા કાગડો. પછી બીજો સવાલ છે, કાગડાએ કોને ભગાડ્યો? કાગડાએ કોને ભગાડ્યો? કાકા કરતો તો કોને ભગાડ્યો? પોપટને. કોને ભગાડ્યો? પોપટને. તો આપણે અહીંયા બે લીટી કરીને પછી જવાબ લખવાનું છે અહીંયા પોપટ. પછી ત્રીજો સવાલ છે, કાગડો સાથી ઉડી ગયો. કાગડો સાથી ઉડી ગયો. સાથી ઉડી ગયો. કેવો અવાજ આવ્યો? તો ફટાક અવાજથી. ફટાક અવાજ આવ્યો, ફૂગો ફૂટ્યો. તો ફટાક અવાજ આવ્યો તો કાગડો ઉડી ગયો. તો અહીંયા આપણે લખશું ફટાક અવાજથી. લખ્યું તમે મારી સાથે? સરસ. હવે પેજ નંબર તમે 97 ખોલો ને તમે આગળ તમારા કલર બોક્સ પણ કાઢો. એમાં તમે જે કહો એ તમે આગળ કલર પૂરતા જાઓ. પ્રશ્ન નંબર છે 2, ઓળખો અને રંગ પૂરો. તો ભમેડાના ભની અંદર હું તમને અહીંયા લખી દઉં છું. તમારે આ ભમેડો દોરેલો છે ને, એની અંદર તમારે આ ભમેડાના ભાવ ગોતી ને જામુડો કલર, એને શું કહેવાય? પર્પલ કલર. એટલે જામુડો કલર, તમે જે જામુડા ખાવ છો એવો કલર કેમાં પૂરવાનો છે? તમારે ભમેડો દોરેલો છે એની અંદર આટલા ભમેડા ગોતી ને તમારે જામુડો કલર તમારે પૂરવાનો છે. પછી છે યજ્ઞનો ય. તો તમારે યજ્ઞ દોરેલો છે એની અંદર યતિશનો ય ગોતી ને તમારે કેસરી કલર પૂરવાનો છે. એમાં એક પતંગનો પ પણ તમારે આપેલો છે, એ ખાસ તમે ધ્યાન રાખજો. પતંગનો પ ને યતિશના યમાં બે સરખા તમને લાગશે પણ સરખો હોય નહીં. તમારે ખાલી યતિશના યમાં જ તમારે કેસરી કલર પૂરવાનો છે, પતંગના પમાં પૂરવાનો નથી થતો. પછી છે ધજાનો ધ. તો ધજા તમારે દોરેલી છે એમાં તમારે પીળો કલર પૂરવાનો છે. કેમાં? તો તમારે જેટલા ધજાના ધ દોરેલા હોય ગોળની અંદર એની અંદર તમારે પીળો કલર પૂરવાનો છે. પછી તમને રંગબેરંગી ફુગા આપેલા છે ને, તો એની અંદર તમારે આ ફટાકડાનો ખ ગોતી ને તમારે લીલો, આછો લીલો કલર, ઘાટો ને પાછો બે કલર તમારે લીલા આવે છે, એમાં તમારે આછો લીલો કલર તમારે પૂરવાનો છે ખ ફટાકડાના ખની અંદર. પછી પેજ નંબર તમે
લખાણું ખોલો. એમાં પ્રશ્ન નંબર 3 છે, એમાં છે રમત. એ રમત આપણે સ્કૂલ શરૂ ન હોવાથી આપણે ઓનલાઈન અત્યારે ભણીએ છીએ, તમે સ્કૂલે આવતા નથી, એટલા માટે તમારે ઘરે આ રમત રમવાની છે. કોની સાથે રમશો? કે તમારા શેરીમાં તમારા ભાઈબંધ મિત્ર દોસ્તાર હોય એની સાથે તમારે આ રમત રમવાની છે. એક બાબો છે એ આંખ બંધ કરશે ને બીજા બધા ગોળ કુંડાળું કરીને બેઠા હશે ને પછી એક જણ બોલશે, આવરે કાગડા કઢી પીવા. શું બોલવાનું છે? આવરે કાગડા કઢી પીવા. તે રમત તમારા મિત્ર સાથે ઘરે રમવાની છે. સ્કૂલ શરૂ હોય તો હું તમને અહીંયા સ્કૂલે રમાડું. પછી પેજ નંબર 99 છે, એમાં પ્રશ્ન નંબર 4 છે, ગાઓ. એમાં હું આ તમને જુદા જુદા પક્ષીઓ વિશે લખેલું છે એ હું તમને ગવડાવું છું. એમાંથી તમારે સમજી જવાનું કે આ કયા પક્ષીનું તમને કહેવા માંગે છે. હું તો તમને કહીશ જ તે વચ્ચે નામ બોલીશ એટલે તમારે ઓળખી જવાનું કે ભાઈ આ કાબર વિશે કહે છે કે કોયલ કે કબૂતર વિશે તમને કહેવા માંગે છે. કલબલ કલબલ કરતી કાબર આવી, કલબલ કરતી કાબર આવી, આંગણે દાણા ખાય, આંગણે દાણા ખાય. ઝગડા ઝગડી ચાલે ત્યારે, ઝગડા ઝગડી ચાલે ત્યારે માથું દુખી જાય. તો કલબલ કલબલ કોણ કરે છે? કાબર. પેલા શરૂઆતમાં નામ આવી ગયું, કલબલ કરતી કાબર આવી. કીધું તો તમને કે વચ્ચે તમારે પક્ષીઓના નામ આવશે, તમારે ઓળખવાનું છે. તો જ્યારે કાબર એક ધારી સતત બોલે છે ત્યારે આપણને માથું દુખવા માંડે છે. બીજું છે ઊંચી ડોકે ઘૂઘૂ કરતું, ઊંચી ડોકે ઘૂઘૂ કરતું, રંગ ભૂખરો કાળો, રંગ ભૂખરો કાળો. ચાચમાં લાવી સાઠીકડાને, ચાચમાં લાવી સાઠીકડાને, બાંધે એનો માળો, બાંધે એનો માળો. એટલે ઊંચી ડોકે કોણ આવે છે? ઘૂઘૂ કરતું. આમાં નામ નથી આપ્યું પણ કોણ આવે છે? કબૂતર. ઘૂઘૂ કોણ બોલે છે? કબૂતર. તે ઘૂઘરા કલરનું હોય છે, કાળા કલરનું હોય છે. અત્યારે તો સફેદ કબૂતર પણ તમને જોવા મળશે. ને શું લાવે છે? ચાચમાં સાઠીકડા લાવે છે ને નાની નાની સળીઓ પણ તે લાવે છે. ને પછી સાઠીકડાની સળીઓની શું બનાવે છે? તે માળો બનાવે. કબૂતર શું બનાવે છે? માળો. કોયલ પેલી કુકુ ગાય, કોયલ પેલી કુકુ ગાય, ક્યાં જઈને છુપાય, આંબા ડાળે બેઠી બેઠી ગીતો મીઠા ગાય, આંબા ડાળે બેઠી બેઠી ગીતો મીઠા ગાય. તો કોયલ કેવું બોલે છે? કુકુ કુકુ. ને ગાય તો તમને મજા આવે છે? કોયલ બોલતી હોય, અત્યારે તો લગભગ આંબાના ઝાડ ઉપર કેરી આવી હોય તો કોયલ હંમેશા આંબાના ઝાડ ઉપર બેઠીને ક્યાં બેઠી હોય ને છુપાઈને એ આપણને ખબર પડે નહીં, પણ એ બહુ સરસ અવાજ કરે છે, કુકુ કુકુ. તો આપણને જે ગાય છે એ આપણને ગમે છે. સૌથી વહેલો ઉઠી જતો, સૌથી વહેલો ઉઠી જતો સૂરજનો છડીદાર, સૂરજનો છડીદાર, બોલે ત્યારે માની લેજો, બોલે ત્યારે માની લેજો પડી ગયું સવાર, પડી ગયું સવાર. તો સૌથી પહેલા સૂરજ દાદા ઉગે છે એની સાથે આ કુકડો ઉઠે છે ને જ્યારે કુકડો બોલે સૌથી વહેલા કુકડો ઉઠે છે ને સૌથી પહેલા કુકડો બોલે છે ત્યારે આપણે માની લેવું. કુકડો સૌથી પહેલા ઉઠે છે ત્યારે તમારે માની લેવું કે સૌથી પહેલા કુકડો ઉઠે એટલે આપણે એ બોલવા માંડે તો સવાર પડી ગયું હોય છે. પછી છેલ્લું છે કાળા કાળા કાગડાભાઈ, કાળા કાળા કાગડાભાઈ કાકા કરી ગાતા, કાકા કરી ગાતા, ચોરે ચોટે ઉડતા ફરતા, ચોરે ચોટે
ઉડતા ફરતા હેઠું જૂઠું ખાતા, હેઠું જૂઠું ખાતા. હવે કાગડાભાઈ કેવા હોય છે? કાળા કાળા હોય છે ને કાકા કરી બોલે છે ને ચોરે ચોટ એટલે બધી જગ્યાએ તે ઉડતા ફરતા હોય છે ને હેઠું ને જૂઠું કાગડાભાઈ ખાય છે. હવે પેજ નંબર તમે 100 પાના નંબર તમે 100 ખોલો. એમાં આપણે પ્રશ્ન પહોંચ્યા છે 5મું, સાંભળો અને બોલો. શું છે? સાંભળો અને બોલો. એ હું તમને શબ્દ વચાવું છું, તમે મારી એક સાથે તમારા પાઠ્યપુસ્તકમાં જોઈને તમારે વાંચવાનું છે. અને અત્યારે હું તમને બોલીને સંભળાવું, એક સાથે શબ્દનો આપણે ઉપયોગ કરશું. આપણે પહેલા એક એક શબ્દ વાંચતા ને મૂળાક્ષર એક એક પકડતા હતા. હવે તમે ઘણા મોટા થઈ ગયા છો, તમને ઘણું સરસ વાંચતા આવડતું હશે, એટલે આખો શબ્દ વાંચવાનો જેમ બને એમ પ્રયત્ન કરજો. પહેલા કેવી રીતના વાંચતા? એમાં આપણે વાંચતા ને, હવે એવી રીતના વાંચવાનું નથી. હવે આવી રીતના વાંચવાનું છે. યાદ, નાદ, ફાનસ, કાનસ, ભીત, જીત, ફિરકી, પારકી, ઘેસ, હરાક, ધરાક, કુદરડી. હવે બ્લુ કલરની લીટી છે એમાં આપણે વાંચીએ. ચોખા, પાયો, કાળો પાટો, ઘોડો, લખોટી, મોતી, વારો, અરીસો, કોલસો. હવે લીલા કલરની બે લીટી આપી છે એમાં તમારે વાંચવાનું છે. ભર તો ભરો, કાના માત્ર લગાડવાના છે, કાનો અને માત્ર લગાડવાનું છે. ભર તો ભરો, ફર ફરો, બળદ બળદો, ખેતર ખેતરો. હવે આવ્યા છે ગુલાબી કલરના અક્ષર, ખાલી કાના જ તમારે લગાડવાના છે. ચણો તો ચણા, કાસ્કો કાસ્કા, કૂતરો કૂતરા, કાચબો કાચબા, ઘોડો ઘોડા, ચમચો ચમચા, દડો દડા, ફુવારો ફુવારા. આપણે વાંચ્યા સરસ મજાના અક્ષરો વાંચ્યા ને. હવે પ્રશ્ન નંબર 6 છે એ હું તમને પછી સમજાવું. નીચે તમારે અહીંયા એક સરસ મજાનું એક ગીત આપેલું છે એ આપણે ગાઈએ. લીમડાની ડાળીએ બેઠો પોપટ, લીમડાની ડાળીએ બેઠો પોપટ, લીંબોળી ખાય છે કટ કટ કટ, લીંબોળી ખાય છે કટ કટ કટ, વાકી લાલ ચાંચ છે, વાકી ચાંચ લાલ છે, કેવી મજાની બોલે, કેવી મજાની બોલે, મધુરી મીઠી વાણી, મધુરી મીઠી વાણી, ઊંચે ઊંચે ઉડતા, ઊંચે ઊંચે ઉડતા, ઝટ 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 ઝટ. અહીંયા તમને પોપટ વિશે તમને સમજાવ્યું છે. આ લીમડાની ડાળીએ બેઠો પોપટ. જોડી આ ડાળી છે સરસ મજાની, એ ડાળીમાં કોણ બેઠું છે? પોપટ બેઠો છે. લીંબોળી ખાય છે કટ કટ કટ. જો આ ડાળી છે એમાં સરસ મજાની લીંબોળી ઉગી છે. પોપટ લીંબોળી કટ 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 ખાય છે. વાકી લાલ ચાંચ છે. આ એની ચાંચ છે કેવી છે? વાકી છે. એની ચાંચ કેવી હોય પોપટની? લાલ કલરની. કેવી મજાની બોલે. હવે પોપટ બોલે છે એ આપણને મજા આવે છે. મધુરી મીઠી વાણી એટલે પોપટનો અવાજ
મધુર એટલે મીઠો હોય છે. ઊંચે ઊંચે ઉડતા જડ પોપટ એકદમ ઊંચે ઊંચે જલ્દી ઉડે છે. તમે પોપટને જોયો છે બધાએ? જોયા ને? ઘણા તો પોપટને પાળે પણ છે. પાળે છે ને પોપટને? સરસ. તમે પાળતા નહીં, કેમ કે આપણે પક્ષીઓને પાંજરામાં પૂરાય નહીં. આપણને કોકે ખાલી અડધી કલાક 15-20 મિનિટ આપણને ઘરમાં રાખ્યા હોય તો આપણને ગમે નહીં. એમ તમે પોપટને પાંજરામાં પૂરી રાખો તો પોપટને પણ ગમે નહીં. એટલા માટે આપણે શું કરવાનું છે? આપણે એક પક્ષીઓને પાંજરામાં પૂરવાના નહીં. હવે તમારે લેસનનો વારો આવ્યો છે ને, તો તમે શું કરશો? સૌપ્રથમ પહેલા ઉપર છે તમારે તારીખ લખેલી છે બોર્ડમાં, લખેલી છે, જો તો છે ને લખેલી? સરસ. એમાં તારીખ તમારે 19/2/2020 19/2/2020 ને વાર કયો છે? શુક્રવાર છે ને? શુક્રવાર. તો એ તમે પહેલા તમારી રફ નોટની અંદર લખી નાખો. પછી અહીંયા HW કરી ને લેસન લખો. પાઠ્યપુસ્તકમાં પાના નંબર 101 પોપટના ચિત્રમાં રંગ પૂરો. તમારે સરસ મજાનો પોપટ દોરેલો છે, એમાં મનપસંદ કલર પૂરવાનો ન હોય. આપણે કેવો કલર પૂરવાનો હોય પોપટમાં? યોગ્ય રંગ પૂરવાનો. તમે પોપટને જોયો છે ને, કેવા કલરનો હોય છે? લીલા કલરનો. તો તેવો કલર તમારે પૂરવાનો છે. આવજો. આભાર.